નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી. વાત કરીએ આપણે ડભોઈની, તો ડભોઈ શહેરમાં ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. અને આ આધુનિકરણના પગલાંથી વીજ વપરાશનું સંચાલન વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનશે. ત્યારે સૌપ્રથમ તબક્કામાં તમામ સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં સ્માર્ટ મીટર લગાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આપણે વાત કરીએ તો ડભોઈ MGVCLના અધિકારી વનરાજસિંહ સોલંકીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ડભોઈ શહેરની 90% જેટલી સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે અને આનાથી સરકારી વપરાશ પર સચોટ દેખરેખ રાખી શકાશે. MGVCLના જણાવ્યા અનુસાર હાલમાં જે પણ નવા વીજ કનેક્શન આપવામાં આવી રહ્યા છે તેમાં ફરજિયાતપણે સ્માર્ટ મીટર જ લગાવવામાં આવી રહ્યા છે અને આ નીતિથી નવા ગ્રાહકો શરૂઆતથી જ આ આધુનિક ટેકનોલોજીનો લાભ મેળવતા થશે. ત્યારે ડભોઈ શહેરમાં અત્યાર સુધીમાં 1200થી વધુ સ્માર્ટ મીટર સફળતાપૂર્વક લગાવી દેવામાં આવ્યા છે. હવે આ જે મીટરો છે તે ગ્રાહકો અને વીજ કંપની બંને માટે અનેક રીતે લાભદાયી છે. ગ્રાહકોને વપરાશ મુજબનું અને સચોટ બિલ મળશે, જેનાથી બિલિંગ સંબંધિત ફરિયાદો ઘટશે અને આ મીટર સ્વયં સંચાલિત રીતે વીજ વપરાશનો ડેટા સીધો વીજ કંપનીને મોકલે છે, જેથી મીટર રીડરની જરૂરિયાત રહેતી નથી. સાથે જ ગ્રાહકો પોતાના વીજ વપરાશ પર ચોક્કસ રીતે નજર રાખી શકશે અને વીજળીનો બગાડ અટકાવી શકાશે. ત્યારે તંત્ર દ્વારા આગામી સમયમાં શહેરના અન્ય રહેણાંક વિસ્તારોમાં પણ આ કામગીરી વધુ ઝડપથી હાથ ધરવામાં આવશે.